टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભિખારી પાકિસ્તાન આખી દુનિયા સામે આતંકવાદ વિરુદ્ધ હંમેશા લડાઈનું નાટક કર્યા જ કરે, પરંતુ સચ્ચાઈ એ છે કે આ દેશ આતંકવાદની સૌથી મોટી ફેક્ટરી બની ચૂક્યું છે. લશ્કરે તૈયબા જેવા આતંકવાદી સંગઠનો ખરેખર તો પાકિસ્તાની સિસ્ટમના એક ભાગ બની ચૂક્યા છે. જૈશ-એ મોહમ્મદ, હિઝબુલ મુજાહિદીન અને એવા બીજા કેટલાય આતંકવાદી સંગઠનો આ દેશના તંત્રનો એક ભાગ જ છે. આ કોઈ રખડતા ભટકતા આતંકવાદીઓ નથી, પરંતુ પાકિસ્તાની આર્મી, તેમની નાપાક એજન્સી ISI અને ત્યાંના કાયર સરકારનો હિસ્સો બની ચૂક્યા છે. વધુ એક વખત આ વાત પુરવાર થઈ છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરના ભાઈ શાહિદનું 24મી જૂને અવસાન થયું. ઇસ્લામાબાદમાં તેની અંતિમ વિધિ થઈ. આ અંતિમ વિધિમાં જે જોવા મળ્યું ને એનાથી પાકિસ્તાનનો ખરો ચહેરો ફરી એકવાર જગજાહેર થઈ ચૂક્યો છે. આ જનાજામાં લશ્કરે તૈયબાના ખૂંખાર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. ભારતની વિરુદ્ધ સતત ઝેર ઓકનારો લશ્કરે તૈયબાનો નાયબ વડો સૈફુલ્લા કસૂરી પણ આ અંતિમ સંસ્કારમાં વટથી હાજર હતો. આ ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા પછી આખી દુનિયા સવાલ પૂછી રહી છે કે શોએબ અખ્તરના પરિવારને આ આતંકવાદીઓ સાથે કેવા સંબંધો છે. આ વાયરલ વિડીયોમાં એવા ચહેરાઓ દેખાઈ રહ્યા છે જેમના નામ ભારત પર થયેલા સૌથી ખૂંખાર આતંકવાદી હુમલાઓ સાથે જોડાયેલા છે. 26/11ના મુંબઈ હુમલાથી લઈને પહેલગામ હત્યાકાંડ સુધી અનેક આતંકવાદી ષડયંત્રોના સૂત્રધારો ગણાતા લશ્કરે તૈયબાના નેતાઓ ઇસ્લામાબાદના H8 કબ્રસ્તાનમાં શાહિદના જનાજામાં જોવા મળ્યા. કસૂરીને પહેલગામમાં હુમલાનો માસ્ટરમાઇન્ડ ગણવામાં આવી રહ્યો છે. આ જનાજામાં માત્ર કસૂરી જ નહીં, પરંતુ પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ એટલે કે PMMLનો અધ્યક્ષ ઇનામ ઉર રહેમાન પણ હાજર હતો. PMMLનો લશ્કરે તૈયબાનો રાજકીય મોરચો માનવામાં આવે છે. એટલે કે એક તરફ દુનિયાની સાથે આતંકવાદ વિરુદ્ધ લડવાની વાતો અને બીજી તરફ આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા નેતાઓને ખુલ્લેઆમ સામાજિક અને રાજકીય માન્યતા આપવાનો ખેલ ચાલી રહ્યો છે. આ વિડીયોએ પાકિસ્તાનનો આતંકવાદી ચહેરો આખી દુનિયા સામે રજૂ કરી દીધો છે. એનાથી સાબિત થઈ ચૂક્યું છે કે ત્યાંની સરકાર આ લોહીના તરસ્યા વર્ગોને કેવી રીતે પંપાડી રહી છે. જ્યારે આતંકવાદી હુમલાઓના આરોપીઓ અને તેમના સમર્થકો જાહેરમાં એક જ મંચ પર દેખાય ને ત્યારે દુનિયાને કોઈ પુરાવાની જરૂર રહેતી નથી. તસવીરો પોતે જ આખી કહાની કહી દે છે. વાત શોએબ અખ્તરની કરીએ ને તો તે 2011માં ક્રિકેટમાંથી નિવૃત્ત થયો, જેના પછી તે IPL સહિતની ટુર્નામેન્ટ્સમાં કોમેન્ટ્રી કરે છે. તેના ભાઈની અંતિમ વિધિમાં લશ્કરે તૈયબાના ખૂંખાર આતંકવાદીઓની હાજરીએ સાબિત કરી દીધું છે કે પાકિસ્તાનની સત્તા અને આ આતંકવાદી સંગઠનો વચ્ચે કેટલો ઊંડો અને ખતરનાક સંબંધ છે. સાથે જ ક્રિકેટની દુનિયા અને આતંકવાદીઓ વચ્ચેના સંબંધોનો પણ સારી રીતે ખ્યાલ આવી શકે છે. 1980ના દાયકામાં ISIએ કાશ્મીરમાં આતંક ફેલાવવા માટે લશ્કરે તૈયબાને ઊભું કર્યું. મુરીદ કેમાં તેના હેડક્વાર્ટરને ભારતે ઓપરેશન સિંદૂર વખતે ધ્વસ્ત કર્યું. હાફિઝ સઈદ જેવા મોહરાઓ માત્ર દુનિયાને બતાવવા માટે છે, પણ ખરો કંટ્રોલ તો પાકિસ્તાની આર્મી અને ISIના હાથમાં જ હોય છે. મુંબઈના 26/11 હુમલાથી લઈને પઠાણકોટ, ઉરી અને પુલવામા સુધીના તમામ મોટા આતંકવાદી હુમલામાં આ લશ્કર અને જૈશ-એ મોહમ્મદની છાપ સ્પષ્ટ દેખાય છે. પરવેઝ મુશર્રફે તો પોતે સ્વીકાર્યું હતું કે 1990ના દાયકામાં કાશ્મીરમાં લશ્કરે તૈયબાને પાકિસ્તાની સેનાએ તાલીમ આપી હતી. આર્મી ચીફ અસીમ મુનીરનો ખરો ચહેરો જુઓ. ઓપરેશન સિંદૂર પછી જ્યારે ભારતે આ આતંકવાદીઓના કેમ્પ તોડી પાડ્યા ત્યારે આ માર્યા ગયેલા આતંકવાદીઓને પાકિસ્તાનની ઝંડામાં લપેટીને સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પાકિસ્તાની આર્મીના લેફ્ટનન્ટ જનરલ અને મેજર જનરલ કક્ષાના અધિકારીઓ યુનિફોર્મ પહેરીને આ આતંકવાદીઓના જનાજામાં સલામી આપવા પહોંચી ગયા હતા. જૈશના કમાન્ડર મસૂદ ઇલિયાસ કાશ્મીરીએ પોતે વિડીયોમાં કબૂલ્યું છે કે રાવલપિંડીના આર્મી હેડક્વાર્ટરથી અસીમ મુનીરનો ડાયરેક્ટ ઓર્ડર હતો કે આતંકવાદીઓના જનાજામાં આર્મી ઓફિસરને મોકલો અને આ નરાધમોને સન્માન આપો. એક વાત સમજવા જેવી છે કે જ્યાં સુધી પાકિસ્તાનનું અસ્તિત્વ છે ત્યાં સુધી આતંકવાદ રહેવાનો છે. હવે જતાં જતાં બે ખાસ સમાચાર પર એક નજર કરીએ. પહેલા સમાચાર મુંબઈના છે. લોકોની સુરક્ષા માટે કારમાં એરબેગની સુવિધા આપવામાં આવી છે, પરંતુ એક ચોંકાવનારા કિસ્સામાં એરબેગના લીધે જ એક વ્યક્તિનો જીવ ગયો. મુંબઈના મીરા રોડ વિસ્તારમાં એક કારની ટેકનિકલ તપાસ કરતી વખતે સેકન્ડ હેન્ડ કારોના 25 વર્ષના એક ડીલરનું મોત થયું. આ કાર ડીલરનું નામ મોહિત સુરેશ સોની છે. તે વેચવા માટે લાવવામાં આવેલી કારની તપાસ કરી રહ્યો તે વખતે સ્ટીયરિંગ વ્હીલની એરબેગ ઓચિંતા જ ખુલી ગઈ.
એરબેગ ખુલતાની સાથે તેનું કવર ઝડપથી બહાર નીકળી ગયું અને મોહિતના ગળાની જમણી બાજુએ વાગ્યું. અકસ્માત એટલો ગંભીર હતો કે તેના કારણે ગરદનમાં ગંભીર ઈજા પહોંચી અને ખૂબ લોહી વહી ગયું. રાહદારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. મૃતકના ભાઈ કુલદીપ સોનીએ સમગ્ર ઘટનાની સંપૂર્ણ તપાસની માંગણી કરી, જેને આગ્રહ છે કે અચાનક એરબેગ કેવી રીતે ખુલી શકે, એનું ખરું કારણ જાણવું ખૂબ જરૂરી છે. હવે બીજા ખાસ સમાચાર પર નજર કરી. સુપ્રીમ કોર્ટે ઘર ખરીદનારાઓ માટે એક બહુ જ રાહત આપનારો ચુકાદો આપ્યો છે. ઘણીવાર એવું બનતું હોય છે કે બિલ્ડર ફ્લેટ આપવામાં વર્ષો લગાડી દે છે અને જ્યારે છેલ્લી ચાવી હાથમાં આવે ને ત્યારે કંટાળેલો ગ્રાહક ચૂપ થઈ જાય છે. પરંતુ સુપ્રીમ કોર્ટે કહી દીધું છે કે ફ્લેટનો કબજો મળી જવાથી બિલ્ડરની ભૂલો માફ નથી થઈ જતી. જો સેવામાં ખામી રહી ગઈ હોય કે પોઝિશન આપવામાં મોડું થયું હોય તો ઘર ખરીદનારી વ્યક્તિ ફ્લેટનું પોઝિશન મેળવ્યા પછી પણ ગ્રાહક અદાલતમાં જઈને વળતર માંગી શકે છે. આ આખો મામલો દિલ્હીના દ્વારકા વિસ્તારનો છે. એક ભાઈએ પોતાનું ઘર ખરીદ્યું અને બિલ્ડરે પોઝિશન આપવામાં ખાસો સમય લગાડી દીધો. આખરે ફ્લેટ હાથમાં આવ્યાના પૂરા 22 વર્ષ પછી પણ ન્યાયની આ લડાઈ ચાલુ રહી. નેશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટલ રિડ્રેસલ કમિશને એ પહેલાં એવો ચુકાદો આપ્યો હતો કે એકવાર ગ્રાહકને ફ્લેટ મળી જાય એટલે ગ્રાહક મટી જાય છે અને પછી તે પોઝિશનમાં વિલંબ બદલ વળતર ન માંગી શકે. પરંતુ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ વી મોહનાની બેન્ચે આ જૂની દલીલને સાવ ફગાવી દીધી. સુપ્રીમ કોર્ટના ચુકાદાથી દેશના લાખો લોકોને રાહત મળશે. ઘર એ દરેક વ્યક્તિનું સૌથી મોટું અને સુંદર સ્વપ્ન હોય છે. આ સપનું તોડનારાઓને તો સજા મળવી જોઈએ.